કેમ, શું થયું? જે દી તમારા ઘેરથી આવ્યા છે 7 ગોદડીયો તાવ ચડ્યો છે અને લવારો કરે રાખે છે કે મને અંગ્રેજીમાં શું ખબર પડે. હવે તમે જ કહો પંકજભાઈ, PUT એટલે પટ થાય કે નહીં? તમે કહો તો થાય. થાય ને? અરે આમાં તો તાવ છે. મને કેમ ના દેખાયો? અંગ્રેજીમાં છે ને. નહીં એટલે કે બીવાની જરૂર નથી, માત્ર 101 છે. મારા ચરણોની દાસી મીરા માટેની જગ્યા છે આ. ખબરદાર છે જે આજ પછી તે ક્યારે મારા પગને હાથ લગાડ્યો છે તો બોલ શું છે? એમને એમ નહીં કહું, તમારે મને ઇનામ આલવું પડશે. સવારના પોરમાં નુકસાનની વાત નહીં કરવાની. આજે નુકસાની વેઠવી જ પડશે, તમારે ઇનામ આપવું પડશે. એવા હારા સમાચાર છે. શું છે? ગોર બાપા આયા છે. ગોર મહારાજ? હા, એ શા માટે આવે છે? હા. મારા લગ્નનું ફાકું. समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल परण कुंवारी कन्या जे पर छोकराओ बेहाल लोको कहे मन करोड़पति लोको कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटला हूँ करोड़पति फोकटला हूँ करोड़पति फोकटला. રાતે તો 125 ઉપર તાવ હતો, અત્યારે તો વર્તાતો જ નથી. એમ તે કઈ બને? તારું કપાળ. લે તો તમે જ જોઈ લો. હું તો આંતળો છું, 2 આંખે મોતિયો પાક્યો છે. રેવા દે ગોરાણી, રેવા દે. તને નહીં સમજમાં આવે. આ અંગ્રેજીમાં છે, અંગ્રેજીમાં. બસ લવારો ના કરો. 2 ચોપડી અંગ્રેજી તો હું પણ ભણેલી છું. CAT કેટ એટલે ઉંદર, એ તો મને પણ યાદ છે. આ રાખ પર દયા કર મારી માવડી, દયા કર અને કોઈ પડોશમાં કોઈ સમજદાર વ્યક્તિને બતાવી આવ. અરે ગોર મહારાજ છે કે? આ ગોર મહારાજ છે કે? આવો પંકજ, મીરા, તમે ભાઈ ખરે ટાણે આવ્યા. આ સડી જોઈને જરા કોને, આમાં તાવ ભરાયો છે કે નહીં? સડી? ઓહો, કેમ, શું થયું? જે દી તમારા ઘેરથી આવ્યા છે 7 ગોદડીયો તાવ ચડ્યો છે અને લવારો કરે રાખે છે કે મને અંગ્રેજીમાં શું ખબર પડે. હવે તમે જ કહો પંકજભાઈ, PUT એટલે પટ થાય કે નહીં? તમે કહો તો થાય. થાય ને? અરે આમાં તો તાવ છે. મને કેમ ના દેખાયો? અંગ્રેજીમાં છે ને. નહીં એટલે કે બીવાની જરૂર નથી, માત્ર 101 છે. હા, એટલે તો રાત કરતા ખૂબ ઓછો છે. તમે લોકો સીટિંગ કરો, હું તમારા માટે ચા લઈને આવું. સીટિંગ કરો. ચા સાથે બિસ્કિટ પણ લાવી. બેસો. દીકરા પંકજ, આ કે તારી નવી માં હજુ બની નથી. નહીં દીકરા, નહીં બનતી બેટા, નહીં બનતી. કેમ? મારા 1001 રૂપિયા ડૂબી જશે. એ કઈ રીતે? દીકરા પંકજ, તારા બાપુજી અને મારી જોડે એક શરત લાગી હતી કે જો તે કોઈ કુંવારી કન્યા જોડે પરણે તો મારે તેમને ₹1001નો ચાંદલો કરો, નહીં તો તે મને 1000 આપે. પણ મને શી ખબર કે કોઈ કુંવારી કન્યા એ પૂછડા વિના વાંદરા પર મોઈ પડશે. દીકરા પંકજ, હવે મેં કઈ માર કાઢ બેટા, માર કાઢ. આ છોડી તો તારે લાયક છે બેટા, તારે લાયક છે. સાંભળ્યું ગોર મહારાજ? તમારી વાત સાચી, પણ પેલા વાંદરાને રોકવો કેમ? મારી તો બુદ્ધિ જ બહેન મારી ગઈ છે. હું એક ઉપાય સૂચું. તું બેટા એવો ઉપાય સોચ્યો છે કે આપણે ત્રણેયને ફાયદો થઈ જાય. બસ તો ગોર બાપા, તમે તમારી શરત હારી જાઓ. મીરા, હું એમ પૂછું કે તે ડોસામાં શું જોયું છે કે મને સરસ ચડી જવાનું કહે છે? મને હું તો આમે હારી ગયો છું, મને તો થાળી તાવ ચડી ગયો છે. ગોર બાપા, તમે મારી વાત સમજ્યા નહીં. તમે ફોકટલાલને જઈને કહો કે 1001 ખાતર એમને લગ્ન કરવાની જરૂર નથી. તમે તમારી હાર સ્વીકારી એમને 1001 રૂપિયા આપવા તૈયાર છો. વાહ, પણ 1001 આવશે ક્યાંથી? ગોર મહારાજ, એ જવાબદારી મારી. જો તો દીકરા,
હવે તાવ વર્તાય છે? હવે તાવ ચડશે બાપને. ઓહો, જ્યારથી મારા શેઠ લગ્નનો સપનો જોવા મળે છે ત્યારથી તો આ ઊંઘણસી બની ગયા છે. સવારના 10 વાગ્યા, પૂજાનો ટાઈમ થઈ ગયો પણ હજી ઉઠ્યા નથી. શેઠ સાહેબ જાગો. અરે જાગો કહું છું શેઠ સાહેબ, જાગો. મીરા મીરા નહીં, હું રામજી. અરે પાછા હુઈ ગયા તો. ઉઠો કહું છું, ઉઠો. ત્યાં શું કરી રહ્યો? આ જગ્યા રિઝર્વ છે. મારા ચરણોની દાસી મીરા માટેની જગ્યા છે આ. ખબરદાર છે જે આજ પછી તે ક્યારે મારા પગને હાથ લગાડ્યો છે તો બોલ શું છે? એમને એમ નહીં કહું, તમારે મને ઇનામ આલવું પડશે. સવારના પોરમાં નુકસાનની વાત નહીં કરવાની. આજે નુકસાની વેઠવી જ પડશે, તમારે ઇનામ આપવું પડશે. એવા હારા સમાચાર છે. શું છે? ગોર બાપા આયા છે. ગોર મહારાજ? હા, એ શા માટે આવે છે? હા. મારા લગ્નનું પાકું. શેઠ સાહેબ, શેઠ સાહેબ, હું અહીંયા છું. પાછા આવો. વાહ પોકરલાલ, વાહ વાહ! તું ગાય છે ને નાચે છે તેવું લાગે છે કે તારી જવાની પાછી આવી ગઈ. અરે જેની જવાની ગઈ હોય એની પાછી આવે, આપણી તો ગઈ જ નથી. દેખાય છે? દેખાય છે? અમે એક કે ધોળો વાળ દેખાય છે? ના રે ના. તો પછી અરે આ ઉંમરે 1000 દંડ મારું છું, 1000 બેઠક મારું છું, દેગડું ભરીને તો દૂધ પી જાઉં છું. વાગે છે બાપા. ઓ આમ સોરી. અરે આ બધું તે મને પહેલેથી કીધું તો મેં તારી સાથે શરત જ ન મારી હોત. એમ દાનત નથી બગડી ને તારી? ના રે ના, જીપ આપી છે જીપ. આ લે તારા 1001 ગણી લે. ના ના, તે ગણ્યા પછી શા માટે ગણવાના? રામુ ગણી લે. Thank you. પાછા પાછા થેન્ક યુ કરીને પાછા મૂકે. એડવાન્સ માં ચાંદલો રામુ, એડવાન્સ માં ચાંદલો. અરે હવે લગ્ન નથી કરવાના. લે શા માટે? શરત તું જીતી ગયો. થાય. 1001 રૂપિયા મેં તને ગણી આપ્યા. બરાબર. હવે તને શા માટે લગ્ન કરવા જોઈએ? જો પહેલી વાર મેં જ્યારે લગ્ન કર્યા હતા ને ત્યારે મને 1,23,000 નો ચાંદલો મળ્યો હતો. બીજી વાર લગ્ન કરીશ ત્યારે એટલા જ પૈસા મને પાછા મળશે કે નહીં? એ ચાંદો તો તારા બાપની શાખને લીધે મળેલો ફોકરલાલ. બાકી આ તારા વાંદરા જેવું મોઢું છે ને તને કોઈ પદ્યું બી નહીં આપે. મને વાંદરો કયો? બરાબરનો પાઠ ભણાવો. લગાડ્યું છે 5,000 રૂપિયાની શરત કે એટલો જ ચાંદલો હું બીજી વાર લગ્ન કરીશ ત્યારે મને મળશે. મને તો તાળીઓ તાવ ચડી ગયો છે. આનો પણ ઈલાજ છે આપણી પાસે. ઉભો રહે હમણાં ઈલાજ કર્યું. 4 જમાલ ગોટાની ગોળી અને ઓલી 2 ચૂરણની પડીકીઓ એક ગ્લાસમાં પાણી નાખીને એની અંદર નાખીને લઈ આવ. આને આપીએ એટલે તરત આનો તાવ ભાગી જાય અને ભાગી ગયો. દવા આવી એ પેલા આ તો ભાગી ગયો. એડવાન્સમાં ચાંદલો. વિવેક, નોકરી વિશેના મારા પ્રસ્તાવ વિશે પછી તે શું વિચાર કર્યો? એ વિશે તો મેં તમને ગઈકાલે જ કહી દીધું છે ને લાલ સાહેબ. અરે પણ ગાડા, મફતની નોકરી કરવામાં તને શું મજા આવે છે? એ તમને નહીં સમજાય. અને આપણે એક બીજી વાત કરીએ, આપણે મુદ્દાની વાત કરીએ લાલ સાહેબ. ગઈકાલે પણ બીજી બધી વાત કરવામાં આપણે મુખ્ય વાત તો ભૂલી જ ગયા. લાલ સાહેબ, વાત જાણે એમ છે ને કે તમે પોકટલાલ શેઠની દીકરી જોડે લગ્ન કરવાનો છો એ વાત કેટલા ટકા સાચી? 101%. એટલે નહીં, હું એમ કહું છું લાલ સાહેબ કે તમે વિદ્વાન છો, તમે અનુભવી છો, છતાંય પોતાની દીકરીની ઉંમરની છોકરી જોડે તમે લગ્ન કરવાના છો? આ જ સવાલ મને બહાદુરે પણ પૂછ્યો હતો. કેમ બહાદુર? જી. અને એને પૂછી જો કે મેં શું જવાબ આપ્યો. એ કન્યા તમારા ભાગ્યમાં લખાઈ ચૂકી છે. અરે પણ એ કન્યા તમારા ભાગ્યમાં લખાઈ ચૂકી છે એ વાત તમને કોણે કરી? એક સાધુ મહારાજે મને વાત કરી. આ બધા વિધિના ખેલ છે ભાઈ. સાધુ મહારાજે જન્મ પત્રિકા જોઈને તમને કહ્યું હોય કે તમારી જિંદગીમાં ઝંઝાવાત આવશે, તમે એને અટકાવી શકશો? તમે એને રોકી શકશો? ના. અચ્છા અચ્છા, એટલે એ સાધુ એમ પણ કહ્યું હશે ને કે એ કન્યાનું નામ લક્ષ્મી જ છે? ચોક્કસપણે કહ્યું હતું. પણ આ બધું તું મને શા માટે પૂછે છે ભાઈ? સાહેબ, વાત જાણે એમ છે ને કે આ લક્ષ્મી છે ને, લક્ષ્મી એ
મારી ગર્લફ્રેન્ડ છે. વોટ? શું બોલે તું? મારી ભાવિ પત્ની સાથે તું પ્રેમ કરે છે? સારું થયું તે મને પહેલેથી કહી દીધું. જો મેં તને એની સાથે પ્રેમ કરતા જોયો હોત તો એક જ ધડાકે ભડાકે દેત. તારી ભલાઈ એમાં છે કે તું એને ભૂલી જા. એ શક્ય નથી લાલ સાહેબ. જીત છોડી દે છોકરા. જીદ અને જુલમ તો તમે કરી રહ્યા છો મુરબ્બી. બહાદુર, મને લાગે છે કે આ સીધે સીધું નહીં માને. આનું લોહી પણ મારા જેવું જ ગરમ છે. બે તલવાર લઈ આવો, આજે જ એનો ફેસલો કરી નાખીએ. જે જીતે એની કન્યા. મરદ મુછાળા આમ જ ફેસલો કરતા હોય લાલ છે. સાહેબ, મરદ તો હું પણ છું, પણ હું અહિંસામાં માનું છું. અને અહીંયા લડવા માટે નહીં, તમને વિનંતી કરવા આવ્યો છું. તમે મારા રસ્તામાંથી હટી જાઓ. હટી જાઉં? બહાદુર, સાંભળ તો ખરો. આ હિમાલયને હટી જવાની વાત કરે છે. લાલ સાહેબ, મને એ ખબર નથી કે ફરહાદે કયો ડુંગર ખોદ્યો તો, પણ આજે જરૂર હિમાલયનો ભૂક્કો કરવાના નિશ્ચય સાથે અહીં આવ્યો છું. છોકરા, તારી આ મજાલ? જો હું તમને 24 કલાકનો સમય આપું છું, નહીતર શું? નહીતર મારા અહિંસાના સિદ્ધાંતને ભૂલી જઈશ. બાય લાલ સાહેબ. જો તો ખરો એની મજાલ. હિમાલયના ભાગીને ભૂક્કો કરવા નીકળ્યા છે. અરે શેકેલા પાપડનો ભૂક્કો તો કરી બતાવો. કરોડપતિ પોકેટ